પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતાં પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો, તેથી આપણને વધારે ન્યાય મળે, એવો મુખ્ય હેતુ છે અમારો. પરિવારની અમુક માંગો સ્વીકારાય છે, શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું પડ્યું? પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી. પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી. બીજું, આ ઘર્ષણની અંદર 92 જેટલા લોકોને, નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમોની અંદર ફસાવી 1 મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું. એની અંદર કોઈ વાડીએથી આવ્યા, કોઈ ઘરેથી આવ્યા, 50% લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં. તો આ જે કલમ લાગી છે, જે ફરિયાદ થઈ છે, એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે. શું કહેશો, આ કાર્યક્રમને લઈને કઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોણ એવા જે કોળી સમાજમાં આગેવાન છે તે ઉપસ્થિત રહેવાના છે? આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ગણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ ઘનશ્યામભાઈની એની શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે. અને ગુજરાતભરના તમામ આગેવાનો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે. તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં, કારણ કે આ કાર્યક્રમમાં જે એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે. શું ચર્ચા થશે સંમેલનમાં? સંમેલનની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે 2.5 કરોડ જેવી કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે, અવારનવાર અત્યાચાર, અન્યાય, બહેનો દીકરીઓની છેડતી, હત્યા, એ કઈ રીતે બંધ થાય, સમાજની અંદર સુધારણા આવે, જે અંદર કુરિવાજો પડ્યા છે એનો નાશ થાય, આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેઝ ઉપર ચર્ચા કરવામાં આવશે. કેટલા લોકો જોડાશે આ સંમેલનની અંદર 1 લાખ કરતાં વધારે લોકો જોડાશે એવી અમને ખાતરી છે.